अजी जोर से करो। हमारी आवाज चलती रहता ओ किसने कम ना तेरे चेहरे में वो जादू है, अब गैस मत बात बिन डोर भागा जाता हूँ, जाना होता है घर पे और मैं दूर भाग जाता हूँ. હા જોઈ વાત કરવાની ઊંચી છું હું નીચી છું એટલે નીચું મોઢું રાખીને વાત કરવાની. ઊંચું મોઢું નહીં રાખવાનું નીચું મોઢું રાખીને વાત કરવાની. આંખો નીચે મોઢું નીચે અને વાત કરવાની ઊંચું તો હું જ જોઈએ કહી દે. હાઈટ જોઈને વાત કર. તમારું ઊંચું ચૂ પણ હાઈટ નીચી હોય એવું ના હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા? આયો બધા મોજે મોજ કરતા હશો. તો આજે છે દિવાળી, તો બધાને અમારા ગોસ્વામી પરિવાર તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં બ્લોગમાં. તો આજે છે દિવાળી, તો દિવાળીની બધાને હાર્દિક શુભકામનાઓ. તો ભાઈ સવાર સવાર રેડી થઈને બેસી ગયા છે આ બધા. તમે બેસી ગયા એટલે વિડીયો ઉતારવા, ફોટો પાડવા કે કામ કરવા? ઉતારવા, ફોટો પાડવા, કામ બધું. કામ તો કર્યું ને હજુ ચાલુ જ છે. રોટલી કરી છે પણ ખાવા બેસવાના ટાઈમે રોટલી કરું, કપડાં સુકવવા જવું છે બંધ એટલે. દિવાળી છે પણ રજા તો નહીં હજુ એમ ને? રજા તો અમે જો બોલાવે મશીન બોલાવ્યું તો ભાઈ જો એનો ટાઈમ થઈ ગયો, મશીન બોલાવે છે આને. કહેવાય તું મને બંધ કરીને કપડાં સુકવવા જા. શું કહેવાય તું? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. દિવાળીની શુભકામનાઓ. હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી હેપી દિવાળી. કોણ મારે જેમ બધા ઘરે છે અને કોણ ફરવા ગયું છે? હેપી દિવાળી. અહીંયા મમ્મી બનાવી રહી છે, માતુશ્રી બનાવી રહ્યા છે લાપસી દિવાળીની અમારે. હેલો ગાઈ, જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ, જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાના અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જો આજે દિવાળી છે તે અમે બનાવી હશે લાપસી. અમારે લાપસી બનાવવાનું પ્લેસ છે એટલે અમારા માતાજીને અમે ધરાઈએ છીએ એટલે લાપસી બનાવીને ખાઈ લો ત્યારે. લાપસી બનાવી ખાઈ લઈએ. માહી મેડમ બનાવી રહ્યા છે રંગોલી. જો કેવી બનાવી એને રંગોલી કહેજો કેવી બનાવી એમ. આકાર વગરની બનાવી છે. આકાર વગરની હારી બની જતી તો પછી તારા અધર આખી બગાડ નહોતી તો એને મસ્ત રંગોલી બનાવી હતી ને અથર્વે અંદરથી આખી ડીશ ફેંકી ને ડીશ આખી આમ ગોળ ફેરવી એટલે આ બધી જો અહીંયાથી જતી રહી, અહીંયા વચમાંથી જતી રહી આખી ડીશ. કમ્પ્લીટ છે મારી પણ. આમ કરતો થોડુંક શું હરખું કરવું પડશે હવે. પૂરી કાઢ પાસે કરાવ એ અહીં બે જ મમ્મી બાજુમાં ના હોય તેના શીખવાડ થોડું થોડું. પેલો વાદળી કલર છે ને એ નાખી દે વચ્ચે એટલે કયો વાદળી કલર? વાદળી કેવો કહેવાય? આ વાદળી જ કહેવાય ને? વાદળી હા પર્પલ છે, પર્પલ છે, પર્પલ છે. કહેવાય ઘાટો વાદે એવું આ રામા કલર કહેવાય. આવી ડબ્બે જોતી લાવી મારી પાછી તો. ટેન્શન ઉઠાઈ લાય લે મસ્તી દે જો બસ લેડો બંધ કરી દો. આવું તો પહેલાંય નતું. શું કહે મમ્મી? બાકી છે એ શું મમ્મી? એ રસ્તો રાખ્યો, એ રસ્તો રાખ્યો થી ટ્રેક્ટર જશે. એ આખો રસ્તો તોડી નાખ્યો તો એ રસ્તો રાખ્યો આખું ટ્રેક્ટર જશે ત્યાંથી. હા કાલે કમલા બનાવી હતી કાલે દિનેશબેન બાપલો આવ્યો તે રંગોળી તો બગાડી પણ મારે તેલ હતું કોડિયામાં એ રે તે કોડી છઠમાં આવ્યો ને તે રંગોળી બગડીને તેલ કરે તે બધું આછો કલર થઈ ગયો. એ અથર્વ એ મારી એ બગાડી બીજી કરેલી જૂની થોડી અથડાય બગાડી બસ થોડી દિનેશબેન બાપલે બગાડી એને બાપડે ખબર નહીં લીક બધી બહાર સીધો હા એટલે ખબર ના હોય ને એને. ખબર ના હોય ને બાપડે સીધો ઊંધું ઊંચું જોઈને આવતો છે તે ઠોઠાય તે નાખ્યું ચો દીવો તો તે ઢોળાઈ ગયો. સરસ સરસ લો એટલે મસ્ત થઈ ગયો. બસ ચાલશે. હેપી ધનતેરસ લખી દે મારી. રાવણે હેપી ધનતેરસ જઈ. આજે પાછું રીંગણાઓને
4 બર્નર ઉપર 4 ચીરા કરીને બાળવામાં આવી રહ્યા છે અને શું પ્લાનિંગ થઈ રહી છે હા હું ખબર જો જોઈ રહી છે કે કઈ રીતનું શું થઈ રહ્યું છે ના ડુંગળીના નાની નાની કાપવામાં આવી રહી છે અહીંયા તમે લોકો આ રીતના 4 બર્નર ઉપર 4 કટકા કરીને રીંગણનો ઉપર ચડાવો કેટલું વ્યાજબી છે અને આ જોઈ રહ્યા છે કેટલી નાની એક ડુંગળી કરે છે ડુંગળીના રીતના કાપો એ કેટલું વ્યાજબી છે બહુ ઓગળી ના આવે ઓગળી ના કપાઈ પણ જાય એ ખબર છે આમ કાતર કાપતો આમ મોટું આમ ચમ થાય છે તમે ટ્રાય કરો હું જોઉં હમ ચલો હાથ કરો હું જોઉં તમારો ફોટો થાય છે કે નહીં શું કે શું જોઈ રહ્યા છો કે દીદી શું જોઈ રહ્યા છો तेरे चेहरे में वो जादू है આ ગેસ બંધ કરો. बिन डोर भागा जाता हूँ जाना होता है घर पे और मैं दूर भाग जाता हूँ ગેસનું કંઈક કરો. તો ભાઈ જ્યાં સુધી લાભ પહોંચે નહીં ત્યાં સુધી ગેસનું કોઈ નહીં પણ આપણે એ ગેસ ચાલુ નહીં કરો ને આપણે બાકીના 3 તો શું લેવા આલ્યા છે પણ આ ગેસે પહેલા સારો. આ તો બધું ક્યાં ગાતે કરવા જોવા એટલે બસ તો ચો મેરા અને આવું મૂકી મૂકીને જ ગેસ બગાડ્યો છે કાયમ મુકતા એવી વાતો કરો સાસુમાં તો એ તો ના કરે ડાયરેક્ટ બ્લાસ્ટ થાય લે પેલા માણસ પણ નહીં થતું હા તો બસ એ તો મૂકી સારું દે હા બસ મૂકી દે ના ડાયરેક્ટ કદી રીતના નહીં કરવાનું એ છે ને પણ પેલા 3 ચાલુ એના પૂરો કરો એને તારે એવું સમજવાનું કે આ પોઈન્ટ મરી જ ગયો છે એનો. એ નહીં એ ગેસ જ નહીં એ ગેસ જ દેવું જ સમજવાનું હમણાં એ પાઇપ મેં બંધ કરી દીધો તો તું શું કરો હા સર જો આ પગ ઊંચો લાગે છે આવતો દોઢું થઈ ગયો એટલે નહીં રહેતો ખરેખર આ દોઢું થઈ ગયું છે એટલે થોડું તો ન ગરમ છે ભાઈ અડે નહીં તું ત્યાં આ તો નાચી જશો. તો ફાઇનલી ગાઈસ ઓળો બનાવવાનો ઓળો તો અમારે જો ચૂલો છે નહીં નકર ચૂલો કાં તો ઓલું લાકડાનું આપણું છે ને ભઠ્ઠો કરીને એના પર શેકીએ ને તો મજા આવે તો આપણે તો ગેસ છે તો પછી ગેસ ઉપર શેકીને કરીએ છીએ કાં તો બાફીને કરીએ બે બાકી એક રીતે કરીએ તમારે શું કેવું ખાવામાં તમને જમ યોગ લાગે એમ કરો ભાઈ આપણે ખાવાથી જ મતલબ આમાં તો ખાવાથી હાઈટ મતલબ. જોઈને વાત કરો હાઈટ જોઈને વાત કરો બે લે તારી હાઈટ ઊંચી છે હા જોઈને વાત કરવાની હમ. ઊંચી છું હું નીચી છું હા? એટલે નીચું મોઢું રાખીને વાત કરવાની કે હા, ઊંચું મોઢું નહીં રાખવાનું નીચું મોઢું રાખીને વાત કરવાની અગો નીચે આંખો નીચે મોઢું નીચે અને વાત કરવાની ઊંચું તો હું જ જોઈ કહી દે હાઈટ જોઈને વાત કર તમારે ઊંચું ચૂ પડે હાઈટ નીચી હોય એવું ના હોય હાઈ જોઈ વાત કરવાની મોઢું ઊંચું નહીં રાખવાનું નીચું રાખવાનું ડોરા નીચે બોલજે ડોરા નીચે જે તો ડોરા કાઢ આ તરવા આ ડોરા કાઢવા શીખવાડે બાપના. કે ટી શર્ટ બદલી નહીં એને ના બદલાય બદલાય ને એને શરદી હતી ખરી જોવું હતું ને હવે ત્યાં નહીં મોકલવાનું ઇન્ફેક્શન પેલી છોકરીને લાગશે ના કર એટલે એને તો ન કરવું. નહીં નહીં ઉઠ્યો તો કશું નહીં અલા વારે પેલે વધારે ખવાઈ ગયું હતું હા, તાપ તાપ લાગે છે. આપણા ઘરમાં ગરમી લાગે છે બાજુ ખબર નીચે ધ્યાન ઘેર નથી બધા છે લગતી ને આપણે કેવું છે પવન આમનો હોય છે અને એટલે આપણે સ્લાઇડર આપણે કાચનો બધો પવન ઘરમાં જ. આપણે તમે ચીમની નાખો ને તોય કામની નહીં તો બધું પવન આમના હિસાબે બધી અંદર વધારે. જ. હાલે હવે તમે નેક્સ્ટ ટાઈમ ઘર લો ને તો એવું સમજો આથમ તો સુરત લેવાનો ઉગતો સુરત નહીં લેવાનો અને ઉગતો સુરત લેવાનો ખરો પણ કલાક એક આવતો ને એટલો જ લેવાનો વધારે નહીં લેવાનો આ તો બધું રસોડું એ બરાબર. બદલાવો. રસોડાનો ભાગ છે ને એ કરીને પેલી નાખી. સુરત ના આવજે કાકુ છે તો પવન આપણાથી આવે છે ને હમ એટલે પવન થી બધું ધુમાડો છે ને આમ જાય છે. એટલે હાલમાં ગરમી જ ગરમી લાગે છે હમ શિયાળો જાય ગરમી શિયાળામાં મજા આવે પણ આમ શિયાળામાં છેલ્લા રૂમમાં છે ને બરફ પડે ને એવું થાય છે તો હું પણ જતો રહ્યો, પેટમાં દુખશે મત કરજો ને. કમર બમરમાં દુખાય. બાંધી ખાલી 2 કિલો સુધી નાનું કેટલું છે 52 55 છે 55 કિલો તો 5 કિલો છે 55 કિલો 60 કિલો સર વજન 50 ઓછું છે ઓછું છે ઓકે. 55 કિલો ને 200 ગ્રામ છે મારું આ ઘરમાં હાઈએસ્ટ મારું હશે શું વાત છે અમારે બધાનું ભેગું કરીને તને આલી તો એન્ટી હાઈએસ્ટ થાય સેકન્ડ નંબર હું થર્ડ નંબર બા ચોથો નંબર મારી 50 ભઈલો એને હશે રુદ્રાક્ષ ના ભઈલો 48 ઓકે સૌથી ઓછામાં ઓછું કરવાનું ચલો ત્યારે બાય તો આપણે છે ને અત્યારે બનાવી રહ્યા છે મસ્ત મજાનો ચટાકેદાર ઓળો પણ આજે આપણે ટેસ્ટ બદલવાનો છે આ ટેસ્ટ આવશે મિસ્ટર હિતેશભાઈનો ટેસ્ટ કઈ રીતના તો જો આપણે એની અંદર છે ને લીલી હળદર નાખીએ છીએ જે આંબા હળદર અને ઓરિજિનલ આપણે હળદર બે નાખવાની મિક્સ કરીને
આ લોકોને ખબર પડતી નહીં. હવે શિયાળો ચાલતો હોય એટલે આ બધું મિક્સ કરીને શાકમાં નાખો ને તેનો બધી ટેસ્ટ પડા જાઉં નાખું જ છું. આમ જોજો આમ જોજો એનો ટેસ્ટ જ આખો અલગ હોય. આમ બધી કપડા હું નાખું છું. અમે અમારા થઈ ફુવાને ત્યાં જતા ને આપણે જલવાણા. જલવાણા તો આ રીતે દિવાળીએ જઈએ ને બેસરસ પછી તે મારા ફઈ ફુવા મારા ફુવા છે ને ખેતરમાંથી વાડીમાંથી આવા રીંગણો છે ને તોડી લાવે આ એક બધું પછી મેં લાકડીનો આવડો તો ભઠ્ઠો કરે અને એના ઉપર છે ને આ રીંગણ શેકવા મૂકે અને આ તમે કહો છો ને આ જ હળદર આ હળદર આદુ બધું કૂટીને એવું નાખે ને અને સરસ ચૂલા ઉપરનો ઓળો એવો મજા આવે ને બાજુ રોટલા દૂધ તમને કુટીને નાખો તો guys, આ કરી પણ આ છે ને આ નક્કોમાં આવી ગયું લાગે છે. પડી જાય છે આ બધું. હા મારું મારી નાખ્યું એક વાસણ કેટલું વજન કરો છો અને મમ્મી તું કરે તો શું હાલત થાય તો ભાઈ આ છે ને એક કામ કરો આ વણી જાય આપણે એનું છૂંદી નાખીએ એટલે તું પહેલાથી નથી આમાં બધું કાઢી મૂક્યું તું એ આ રીતના જોટાય બકા જો મિક્સ કરી અને સ્વાદ આખો અલગ આવે ડબલ રીતે કરે ને એનો સ્વાદ આખો અલગ આવે ખબર પડશે સ્વાદ એનો આખો અલગ આવે ક્યાં છૂંદો એનો ખાણી અંદર દસ્તો રહ્યો જો ક્યાં છે અંદર દોસ્તો અરે વાસણ તો આગા પાછા કરો વાર્યો નહીં દેખાતો મને એ ભગવાન હા હે ભગવાનને તે મંદિરમાં બેહવા દે ને બાપા તો પછી ઉપર ના કરે કારણ કે આ તિરાડ પડી જાય છે જે તું તમે તેડો નીચે મૂકો હા ઓય મૂકો મોટા પર મૂકો પાછું પોટ નાખશો તમે આગળ થોડું જોરથી કરું આગળ હજી જોરથી કરું મારી આગળ ચડતી રહેશો ઓળખીશ નહીં તમને ખબર ફેંકી દઈએ મેં કીધું તું કરાવવા દે એટલે કે હું નવું લાવે કે નવું આવ્યું અમે કહીએ ઘરેણ કે ખોટી નહીં કે હંગરેલો હાટે કોમમાં આવે શાબાશ મમ્મી તારી વાત મેં ધ્યાન રાખીશું અત્યારે હું ખોરું છું કે મમ્મી મેં મને કીધું તું હો. પતી જાય. મેં કીધું તું કે રહેવા દો તો કે ના હવે તો કેટલા ટાઈમનું જવા દે કે તો હું નવું લાવી દઈશ અને ખબર આપણા ઘરમાં તો કોઈ દિવસ વસ્તુ જલ્દી આવે જ નહીં એકચ્યુઅલી હવે ભાઈ તું એક વાર મેં સાથે આલો કે જવા દે મેં સવારે દેવા નતું કીધું પાછળ કહીશ. એ તો પણ જે ના કામનું એ તો કહો જ તો મને. આજ મને કે છે આજ કે છે કે જો ડોસનો ના ના હું તારું જોડે જ છું એવું ના હોય મમ્મી એવું ના હોય બરાબર છે થઈ ગયું વાત પતી ગયું સાચી વાત ને તું તો ગાઈસ અમારા પેલું શું કહેવાય સરસોનું તેલ હતું અમે અમાસના દિવસે સરસોના તેલનો દીવો કરીએ છીએ આ જમા છે તાના પણ ના એવું ભૂલી ભૂલ ના કરાને થયું કોણ બોલ્યું કાવ્ય ગરમ છે બાજી જશે એટલે અમે હા શું નવું લાયા ના નવું નથી બેટા હું દીવો કરીને આવું નીચે બરાબર છે પાણી લઈ જવાનું ના આ દીવો કરવા માટે તારે નહીં તો અમારો જમવાનો ટાઈમ થઈ ગયો છે ડિનરનો અને જો મસ્ત મજાનો મારા માટે આજે ઘણા ટાઈમ પછી એટલે મકાઈનો રોટલો છે યાર તો મારા માટે આજ ઘણા ટાઈમ પછી મારી મમ્મીએ બનાવ્યો છે મકાઈનો રોટલો શું બનાવે મિશ્રી મિશ્રી રોટી એટલે મકાઈની મિશ્રી નામ છે ને તો નામ હશે મિશ્રી તો ભાઈ મસ્ત આ બધા માટે બાજરીના રોટલા અને મારા માટે મકાઈનો રોટલો મારી મમ્મીએ બનાવ્યો છે મમ્મી અડધો રોટલો ભગવાન માટે લઈ જા આમાંથી મકાઈનો એટલે શું કહેવાય મકાઈનો રોટલો અને મસ્ત મજાનો આદુ લીલી હળદરવાળું આનું શાક શાનું શાક ઓળાનું શાક અને મસ્ત મજાનું દહીં હા લઈ લે મમ્મી આમાંથી કટિંગ કરીને આ કટિંગ કરી લઈ લે આમાંથી ના મીઠું નાખશો તો ખાટું ના લાગે रोटी खाने की है ना तेरे को तो चलो मस्त मस्त खाई लिए सॉफ्ट करना है ना કોને કોને ઓળો ભાવે છે કોમેન્ટ કરજો ઓળો ભળતું તમે શું કહો છો એ બી કોમેન્ટ કરજો અને કોને ભાવે હવે તો રીંગણનો ઓળો કહીએ ને હા તો ભાઈ અમારી દિવાળી ચાલુ થઈ ગઈ જો ખાવા દેતા નહીં શાંતિ તેમના સંદીપ કલમ કે ચમ આવું થયું આવું ના થવું જોઈએ જેને આજે કાલે ફટાકડા ફોડવાઈ ગયા છે બચ્ચા પાર્ટી ફોડી રહી છે ફટાકડા કાવ્યા કરે છે તારામંડળ અથર્વ ફોડે છે પોપ ભાઈ ફોડે છે કોઠી ને ચકેડી અને એના પપ્પાએ ફોડે બોલો જો
છોકરાઓને ફોડવા જઈએ તો સ્ત્રી ફોડે છે કાં તો બીડી બોમ્બ ફોડશે કાં તો પોપઅપ ફોડશે શું છે બીડી બોમ્બ હે ને પકડજે ને તો પોપઅપ ફોડવાની જ મજા ખોટી કરી છે હા હા કેટલો ધુમાડો પ્રદૂષણ કેટલું થાય છે ભાઈ આના જેવી જ મજા કોઈ નહીં જો બીડી બોમ્બ હા એના જેવી તા તો કોઈ પપ્પા મજા બીડી બોમ્બ ફોડશે બીડી બોમ્બ હે ના તું હે ધરવા અત્યારે તો એના પોપઅપ ફોડવામાં જ મશગુલ છે તા નહીં કરી ચકેડી હા અને ઓલું એ કોટી ક્યાં કરી ચકેડી કરી તે કોટી નહીં કરી હા કેમ કોટી તો કર એક અથર્વ કોટી તો કર એક કેમ ના માઈ જો રે લે હો નાખો બધા કોટી છે આઠા નાખો કેટલું ઊંચું નાખીશ હા એ અહીંયાના પૂરી સુંદર ઓલી બાજુ પોડ રોડ ઉપર દોડી તું દાજી નહીં ને કાવ્યા કોઠી મજા આવે કરવા દો તારું તમારે શું કરવાનું બીડી બોમ્બ ફોડવાના છે બીડી બોમ્બ ફોડવાના ફેવરેટ કોપી તમે નુકસાન ના કરે છોકરી એવા સાચી વાત છે નો પોલ્યુશન કોણ ને લે એ રહ્યો ફરી દે આ પડે લઈ લે ચાલ એ ભારે એને જોડે રાખે છે ને હલકી હલકી લઈ લે છે લે કે બી નું ના ફૂટ્યું જય બડકો બીજા કાઢ ચાલ અંદર ચાલ સ્ટાર્ટ જેનું હોય એનું મારું ઊંચું ફૂટ્યું માય ફૂટ્યું તો આઈ બને તારું ચાલ તું સ્ટાર્ટ કર